સાયબર ક્રાઇમની ટીમે મહાદેવ બુક એમની નામની ભારતમાં ચાલતા ઓનલાઈન સટ્ટા નેટવર્કના પાર્ટનર ભરત ચૌધરીને પાટણથી ઝડપી સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે આ નેટવર્કની તપાસ માટે નખત્રાણાના ડીવાયએસપીની આગેવાનીમાં ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ બાબતે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ આપેલી વિગતો મુજબ શરૂઆતમાં પોલીસને એમ હતું કે ભરત સટ્ટા માટેની ઓનલાઈન આઈડી જનરેટર કરીને બુકીઓ જોડે વ્યવહારો કરે છે, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેક કર્યું તો સટ્ટા નેટવર્કનો વ્યાપ 2-5 કરોડનો નહીં પણ 5200 કરોડ પહોંચ્યો હોવાનું બહાર આવ્યું। ભરતે સૌરભ ચંદ્રાકર સહિતના અન્ય 5 સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં આટલું ટર્નઓવર કર્યું છે। ત્યારે ક્રાઇમના પીએસઆઈ વાય.કે. ગોહિલ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ભરત ચૌધરી સહિત કુલ 6 આરોપીઓ સામે જુગારધામ કલમ 12, ભારતીય ન્યાય કલમ સંહિતા 61 અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। હાલ કોર્ટે પકડાયેલા ભરતના 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરતની પૂછપરછ અને મળેલા પુરાવાને આધારે સમગ્ર સટ્ટા બેટિંગ નેટવર્કનો વ્યાપ વિશાળ હોય રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ઝડપી અને સઘન તપાસ માટે નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક બીબી ભાગોરની અધ્યક્ષતામાં 2 પીઆઈ અને 2 પીએસઆઈની ખાસ તપાસ ટુકડીની રચના કરી છે, જેમાં બોર્ડર રેન્જ પીઆઈ એલપી બોડાણા, રીડર પીઆઈ ટીઆર ચૌધરી, પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટીઆર મોરડિયાનો સમાવેશ થાય છે। ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે।